મહીસાગરની વાત કરીએ. સરકારી કાર્યક્રમમાં ભાજપનો ખેસ પહેર્યાનો આક્ષેપ છે. કોંગ્રેસ સભ્ય દ્વારા સમગ્ર મામલે વિરોધ નોંધાવીને હોબાળો કર્યો છે. કડાણાના ધરોડા ગામે યોજાયો હતો વૃક્ષારોપણ કાર્યક્રમ. વન વિભાગના કાર્યક્રમમાં ભાજપના નેતાઓ ખેસ પહેરીને આવ્યા હોય તે આક્ષેપ ઉઠ્યા. વિશ્વ પર્યાવરણ દિવસના સરકારી કાર્યક્રમમાં રાજકીય ગરમાવો. પ્રોટોકોલ મુજબ કોંગ્રેસના જિલ્લા પંચાયત સભ્યને ન બોલાવ્યાનો દાવો. કોંગ્રેસના જિલ્લા પંચાયતના સભ્ય પ્રવીણ પટેલે અધિકારીને ખખડાવ્યા. સમગ્ર બોલાચાલીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો છે. પર્યાવરણ વિશે જાગૃત કરવાની વાતો કરવાની હોય એની જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરવામાં આવે છે. એમના ખેસ પહેરી અને ખુલ્લેઆમ સંગઠનના માણસો તેઓ ગળી જાય છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ ને કોઈ આમંત્રણ આપવામાં આવતું નથી. મને પણ આમંત્રણ નહોતું મળ્યું. મને પણ ખબર પડતા હું એ કાર્યક્રમની અંદર હાજરી આપવા માટે ગયો, પણ મને પણ 2 મિનિટ એવું લાગ્યું કે આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ છે કે સરકારી કાર્યક્રમ છે. મારે પણ ચોખવટ કરવી પડી.